વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં સામાજિક કાર્યકરની આગેવાનીમાં સિનિયર સિટીઝનોએ એકત્રિત થઈને મુખ્ય માર્ગ પર સ્પીડ બ્રેકર અથવા તો સ્પીડ બ્રેક સ્ટ્રીપ લગાવવાની પણ માંગ સાથે પ્રદર્શન કર્યું હતું। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં હોળીની રાત્રિએ સર્જાયેલા ભયંકર અકસ્માત બાદ નાગરિકોમાં આવા તત્વો પ્રત્યે રોષ ફાટી નીકળ્યો છે। આ સાથે નાગરિકો દ્વારા તંત્રને પણ યોગ્ય કામગીરી કરવા માટેનું સૂચન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે કારેલીબાગ અંબાલાલ પાર્ક 4 રસ્તા ખાતે સામાજિક કાર્યકર અને કોંગ્રેસના અગ્રણી નિર્મલ ઠક્કરની આગેવાનીમાં સિનિયર સિટીઝનોએ એકત્રિત થઈ આ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર સ્પીડ બ્રેકર અથવા તો સ્પીડ બ્રેક સ્ટ્રીપ લગાવવામાં આવે તેવી માંગ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નોંધનીય છે કે સિનિયર સિટીઝનોનું કહેવું છે કે આ અગાઉ પણ આ માર્ગ પર અકસ્માતો થયેલા છે, જે તે વખતે પણ લેખિતમાં સ્પીડ બ્રેકર લગાવવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી, છતાં હજુ સુધી સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યા નથી। જો સ્પીડ બ્રેકર હોત તો કદાચ અકસ્માત થયો હોત, પરંતુ જાનહાનિ ટાળી શકાઈ હોત તેમ લોકો માની રહ્યા છે। એક રક્ષિત રૂપી રાવણ ડ્રગ્સનું સેવન કરીને ગાડી લઈને ફૂલ સ્પીડમાં 100-125ની સ્પીડે અહીંથી ગયો અને ઘરની લક્ષ્મી બુજાઈ ગઈ। અહીંયા આ અંબાલાલ પાર્ક અને આજુબાજુના વિસ્તારના રહીશોએ અહીંયા સ્પીડ બ્રેકરની માગણી ઘણા સમયથી કરેલી છે। અહીંના બહેરા સત્તાધીશોના કાનમાં કોઈ આ વાત પડતી નથી। આજથી એકાદ વર્ષ પહેલા આ અંબાલાલ પાર્ક 4 રસ્તા આગળ પણ એક એક્સિડન્ટ થયો હતો અને એક ભાઈનો જીવ ગયો હતો। તેમાં પણ લોકોએ અહીંયા કમિશનરને સીએમ સુધી પીએમ સુધી રજૂઆત કરી હતી, પણ આ બહેરા સત્તાધીશોના કાને કોઈ વાત પડતી નથી। આ સત્તાધીશોને માત્ર વોટ લેવા છે અને પોતાના ખિસ્સા ભરવાના ધંધા એલ કરવા છે। લોકોની જાન જાય છે, લોકોના જાનની સાથે આ કોર્પોરેશનનું તંત્ર ચેડા કરી રહ્યું છે। આ રોડ ઉપરથી પસાર થવું એટલે જાણે આપણે ખાસવાડી સ્મશાનમાં જતા એવું જ લાગે છે। એટલે એટલા ટ્રાફિકમાં મોટી ઉંમરના જવું આવવું એ તકલીફ પડ્યું છે, તો એના માટે તાત્કાલિક નિવારણ થવું જોઈએ અને બમ્પ ગવર્મેન્ટની સ્પેસિફિક ગાઈડલાઇન્સ મુજબ એ સાઇઝના બનાવવાના કે ઝડપ પણ ના લાગે પણ ગાડી ધીમી પડે। બસ અહીંયા સ્પીડ બ્રેકર હોવા જ જોઈએ, કારણ કે ચાર એક પેટ્રોલ પંપ છે, આ બાજુ સ્કૂલ છે, આ મંદિરો છે, આ બાજુ ચારે બાજુ મંદિર છે, આ બાજુ મેદાન છે, આ બાજુ સ્કૂલ છે। આ એટલી બધો ટ્રાફિક આ 4 રસ્તા પર સાંજે હોય છે કે રસ્તો ક્રોસ કરવો વડીલો માટે તો બહુ તકલીફ ભરેલું હોય છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।